નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી આઈટીઆઈ ખાતે કાયદો ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સ્કિલ એક્સપોનો ભવ્ય શુભારંભ થયો। કાયદો તથા ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા કે જેઓએ અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે સ્કિલ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને ઉદ્ઘાટન થયું છે। આ એક્સપોનો ઉદ્દેશ્ય આઈટીઆઈના તાલીમાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો। આ સ્કિલ એક્સપોમાં સંસ્થાના જુદા જુદા 22 ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા 80થી વધુ વર્કિંગ મોડલ તૈયાર કરી પ્રદર્શિત કરાયા। તાલીમાર્થીઓએ પોતાની ટેકનિકલ કુશળતા, નવીન વિચારો અને વ્યવહારુ જ્ઞાનનો સુંદર પરિચય આપ્યો, જેને ઉપસ્થિત મહેમાનો અને પ્રાધ્યાપકોએ વખાણ્યો। આ પ્રસંગે રાજ્યમંત્રીએ સૌને સંબોધિત કર્યા। તેમણે યુવાનોને પ્રેરણા પૂરી પાડી। સ્કિલ એક્સપો થકી તાલીમાર્થીઓને પોતાના જ્ઞાનને પ્રદર્શિત કરવાની સાથે સાથે નવીનતા અને વ્યવહારુ અભિગમ વિકસાવવાનો અવસર મળ્યો તેમ પણ કહ્યું। આ કાર્યક્રમમાં અમરેલી આઈટીઆઈના અધિકારીઓ, શિક્ષકગણ, તાલીમાર્થીઓ તેમજ વિવિધ મહાનુભાવો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો તમે કોઈ પણ વસ્તુ અશક્ય ને શક્ય કરી શકે એનું નામ યુવાધન છે। એટલે આપણે મનમાં કોઈ પણ બીક રાખ્યા વગર આપણે કઈ રીતે ડેવલપ થવું એ આપણે પોતા ઉપર નિર્ભર હોય છે। મારે તો સરકારનો આભાર માનવો પડે કે મોદી સાહેબ દ્વારા સરકારને જે રીતે આપણા યુવાધનને ઉજાગર કરવા માટે અલગ અલગ ખૂબ પ્રોગ્રામો આપવામાં આવી રહ્યા છે। આઈટીઆઈના મારફત હોય, એક સ્કૂલ કોલેજના મારફત જે રીતના બાળકો આગળ વધી શકે એ પ્રકારના કાયમિક માટે પ્રયાસો પણ થતા હોય છે।